शक्ति के मारी पेली रचानी थी मैं पृथ्वी ने हे माया तुझो चंदे को परिया दिया सपात मारिया भुला देवना पेली कर भाडला हरे न्या प्रकट मांगेली पूजा साथे देव पृथ्वी मारी देवड़मा हे मारे देव हो मांगेली मारे तारो मेरे पियो भाई
મોડા નવઘણ વીર સિંધમાં રોકી હમીર સુમરે મને હાલવાનો દીવડો ગમ્યો આડીદર ગોળેશ્વરના પાદરની માલિકો જેથી 7 ફૂટના ઉગલાનું દેવાય ગોદર પટેલે પોતાના દીકરાને ચૂકની વિચારે જેથી કપાવી નાખ્યો હતો ને તેથી વસ્તી ખાવા માટે બેન જહાલ સિદ્ધની ધરતીનો માર્ગ પકડે તેથી સિદ્ધની ધરતીની માથે હમીર સુમરાનો રાજ એને પૂછ્યા વગર પાણી પીવાય નહીં ચકલાથી ફરકાય નહીં ઘોડે ટેકડા માંડી હમીર સુમરો ઘોડાની માથે સવાર કરી બેન જહાલને પૂછવા બેહીને મને પૂછ્યા વગર આ કોણ લેવાયું છે એટલું કરતા બેન જહાલ અબોધ પાણીનો લોટો લઈ ઝૂંપડાની બહાર આવે બાપુ અમે તમારા આયસરાના મહેમાન કહેવાય તમે અમારા અંદાતા કહેવાય બાપુ લ્યો પાણી પી લ્યો અવડી મંદિર અવડું સુધે ઉપાય ઉંદર કાપે વાદીનો કંટીઓ પછી એરુના મુખમાં જાય એટલું કરતા બેન જહાલનું બાવડું પેટડું તને ગાયું ભેંસુના છાણ તને હારા ન લાગે આય મારા રંગબોળની માલિકો તને હોના જેવાના તને બટાવી દેવો સમયની માલિકો બેન જહાલનું બાવડું જાયું ને તેથી જહાલના મુખની માલિકોથી શબ્દ કયો છૂટ્યો હતો મેં તને બાપ ગણ્યો અન્નદાતા ગણ્યો મારો ભાઈ તને ગણ્યો તે મારી માથે પૂરી નજર નાખીને અમે તો આહિર થઈ આહિર પૂર કે ઓગની ઉપર ન હો ઘમે હયા દેવ કે તારો દીકરો એ તો પંચના હાથ આપતો બાબો તેથી મારી ફોડિયા લાવતી ગરગરાના ઘાટની તેથી બેન જહાલની વારે ચડે અને જુનાગઢની માથે નવઘણ વીરને ચબરખીની માનકોર ચિઠ્ઠી મોકલે પણ ઘોડે પેગડા માંડી બેન જહાલને છોડવા જાય પણ કેવી રીતે થાય
અમારો યાદા એ મારો ભાગો લખડાનો માં કારુડી અમારો ટેકો અમારો વિશ્વાસી માનવીનો માં કારુડી અમારો હકનાર કોઈ વાર તો મારા બધાને ઘા કરી જાય તેથી દુઃખ ન લાગ્યો અમને અમારા ઘા કરે ત્યારે અમને બહુ ઓછું લાગે મારી કારુણી મેલડી ઘણા માણા કહેતા મેલડી મેલી છે મેલા તો આપણે છે માતાજી કઈ મેલી નથી ભાઈઓ એ આપણે ગુનાહ કરીને આપણે માતાજીને ઠપકો દઈશું મારી હવે અમને માફ કરી દે એના એમને માફ ન થાય આ બાણાધારી ભુવારિયાને એક ઉકેલો છે ભાઈઓ જો સારું થાય તો એમ કે અમારા કર્મે થયું કદાચ ભલું ન થાય તો ઓરિયો ભરિયો ભુવા માથે નાખે એ ભુવો તો ખાલી માતાજીનો ચીઠીનો જાતે છે આમાં કોઈ કાંઈ લઈને નથી આવવાનું બધું આઈને કોઈલું રહેવાનું છે એક તમારું સારું કર્મ હોય ને એ તમારે ભેગું હોવાનું છે બાકી ભૂલી જવાનું બધું વાતડીઓ રગતાડીઓ જેડી જેડી જીજવીઓ હેડા હેડા માનવી પછી હેડી હેડી વાતડીઓ અમે માંડવા તો ઘણાય કરી છે પણ આ માંડવાને મારું બધો સમજવા વાળો ડાયરો છે કે બધી વાતો થાય બાકી ધડબડાટી બોલાવીને હવારું કરી નાખી એનું મિનિંગ કાંઈ નથી ભાઈ એ મારા વાતો તો ઘણી બધી કરવી છે તમારે પાસે ઘણો બધો ઇતિહાસને રજૂ કરવો છે પણ દુકાન લઈને બેઠા હોય ને એનો માલ હોવો જોઈએ ખાલી દુકાન નકામી કલાકારીઓને ઇતિહાસનો ભણેલો હોવો જોઈએ એની પાસે કાંઈ ન હોય ને તો કલાકાર ન કહેવાય બધા માતાજીના બાનાધારી ભુવા માતાજીને પકાર કરતો હોય માતાજીને યાદ કરવા હોય ક્યાંય મેલની લીમડે બેઠી હોય ક્યાંય મેલની બાવરે બેઠી હોય ક્યાંય મેલની વડલે બેઠી હોય ક્યાંય મેલની ધૂળીના લીમડે બેઠી હોય તો ક્યાંય મેલની ગોખલામાં બેઠી હોય આ બાણાના ગમતરા થાય મારી મેલડીના જગત ભાગો મતરા નો થાય પાપી ખોરી આલે મારી મેલડી એક દી મળી છે તરફીને મારી તને લાગ ના લડાવા વાળા મારા વડવા મારી મેલડી વયા ગયા આ મારી દરદ સાંભળતી નથી મારી મેલડી કોકડી સાંભળી જા બડી દુનિયાની માલિકોથી અમને ઓછું ક્યારે લાગે અમારા ઘરની માલિકોથી મારી અણજોતી બધાને દુઃખની પીડા આવે ને ત્યારે બહુ ઓછું લાગે ત્યારે મેં માને ટકોરો મારી એ દુનિયાની માલિકો જેથી કર્મની દેવ કામ ન કરે ને જેથી તમારી થાપાની દેવ રહે ને એ તમારો કર્મનો શ્યામ કરીને આવે તમારો ધણી બની જાય માયા જોતી નથી તારી મૂડીઓ જોતી નથી મારી મેલડી આજે મને પારકા ગામના સીમાડે લઈ જઈ મારી મેલડી કાળકા મારી સેમરી ભાગેડું બની શકે કોઈ દુનિયાની માલિકો કોઈ કહેતું હોય ડીજલ ભવા કે મેલડી શું કરે આ મેલડી વાળો શું કરે અને મેલડી શું કરે એનો ભૂવો શું કરી દે તેથી દુનિયાની માલિકોથી મેલડીને ટકોરો ન હોય અને આવો શબ્દ કોણ કાઢે જે બે ચોપડીઓ વધારે ભણી ગયેલા હોય ને એ આવો શબ્દ કાઢે ભૂવો શું કરે મેલડી શું કરે તેથી મેલડી એટલું કહેતી હોય કોઈ વાંચા વિદાગરા કામણ ગારા જો મારા દીકરા માથે મૂંઢનો ઘા મારે એને મારી ન નાખો ને દુનિયાની વાત પર મારી મેલડી ન કહેવાય
મારો વાના તારી ભૂગો માથે લોબડી નાખી રાખડી બાંધી અને ક્યાંય માંડવામાં ધોળવા ગયો હોય અને એનું કોઈ તારખું લેવા દે ને બીજું ધોવા જો દેવાના પાણી જો શોભાવે કરાવું નહીં ને એ દુનિયાની બહુ કાર્યક્રમ મેળવી ન કહેવાય. રાઠોડના માંડવાની બાળકો મહેમાન બહેનો નથી પેલો સપોર્ટના ગામની માલિકો અમારા રાવણદેવ બીજો સપોર્ટ અમારા બીજલ બાપાનો છે ભાઈઓ. બીજલ બાપા રાવણદેવ નો દીકરો એ તમને વચન દઉં છું જેથી બીજલ બાપાનો રાતે 2 વાગે ફોન આવે ને અને ઉઘાડા પૈકી જો ન આવું ને તો રાવણદેવ નો દીકરો બાપનો કહેવાય. મેલડી વાળો નબળો ન હોય, મોમાઈ વાળો નબળો ન હોય, ચામડી વાળો નબળો ન હોય કોઈ દી. એક થી ટાઈમ હતો રાવણદેવ નો મોનો ભુવારિયા ને મોનુભાઈ મેવાડા એક દીનો દોહો હતો. ગામની માલિકો મોરલા બોલાવતો અમારો મોનુ રાવણ એવો હતો, માથાનો પ્રતાપ હતો એની માથે. આ એમની પ્રજા છે ભાઈ. પણ બીજું બાબા કહેવત લીધી છે ને જ્યાં નબળી વાય હોય ને ત્યાં સીટું કેલા પડે. રાજા કેવાય મારો વાલો બિહારો મારી મેલડી. લુગડું ફાટ્યું હોય ને તો દરજી પાસે જવાય, થાંભળું ફાટ્યું હોય ને તો કહારા પાસે જવાય. પણ કોઈનું બીજલ બાપા કાયદુ ચિરાણો હોય ને મારી મેલડી પાસે આવે ને તો રાતમાંથી રાજા બનાવું નહીં ને એ મારી મેલડી નો કહેવાય. બની જાવ તારો મોવાનો કાંધિયો બની જાવ હું મેલડી છું બાપ. મેલડી વાળા કોઈ નબળા પડે નહીં અને નબળા પડે એ કોઈ મારી મેલડી વાળા કોઈને મામર ન હોય, કોઈને ભાઈ ન હોય, કોઈને બેન ન હોય, પણ દીકરાના નાનપણની માલકો જેના માવતર વયા જાય ને તેથી મારી મેલડી નો બની રહી જાય. તેથી મારી મેલડી એટલું જ કહેતી મારા દીકરા મૂંઝાતો નહીં. અત્યારે તારી વરસની ઉંમર છે ને મને મેલડી ને ખબર છે તારો માવતર બની જાવ, તારો ભાઈ બની જાવ. અને કદાચ જો હું મેલડી રીતી જાઉં ને મારા દીકરા વરસદીનો છો ને તને હું વરસની આયુષ્ય આપું એટલું તો નહીં, પણ હું મેલડી જો પટાઈ જાઉં ને હવા વેદની નાગરી બની અને તારા જો હાથમાં રમવાનું આવું ને તો મારા વડવાની લેવાની મેલડી